જશવંત નિજાનંદીના મંગલ પ્રેમ પ્રણામ. સુંદર સાતજી, જાગો અને જગાવો કોલને સાર્થક કરવા માટે હું સોશિયલ મીડિયાના માધ્યમથી મારી યુટ્યુબ ચેનલ jashwantnijanandi.com અંદર હું જાગણી અભિયાન મતલબ જાગો અને જગાવો કોલને સાર્થક કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આજે મને હરતા ફરતા મિસ્ટર LK પ્રણામી સાહેબ કે જેઓ લુણાવાડા જોડે સાકરિયા કરીને ગામ છે તેના વતની છે અને પોતે પ્રણામી સંપ્રદાય અંગીકાર કરેલો છે. એમના મનની અંદર એક વિચાર સૂજો કે પ્રણામી સંપ્રદાયની અંદર નિજનામ મંત્ર જે આપણે દીક્ષા લઈએ છીએ કે નિજનામ સિજી સાહેબજી અને ઘણા નિજનામ સિજી કૃષ્ણજી, તો આ બંનેમાં ભેદ શું છે એ વિશે પ્રણામી સાહેબ વાત કરવા માંગે છે. તો પ્રણામી સાહેબને વિનંતી કરીશ કે એ પોતે વાત કરશે. પ્રણામ. પહેલા તો તમારી યુટ્યુબ ચેનલ ઉપર મને બોલાયો અને મારા વિચારો અહીંયા ચેનલ પર મૂકવા માટે જે મને અભિપ્રેત કર્યો છે એ બદલ પહેલા તો જસવંતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વાત એમ છે કે પહેલા તો નિજનામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાતીત સોતો અબ જાહેર ભય શબ વિદ્વતન શહીદ, આ તારતમ 16 અક્ષરી તારતમ દેવચંદ્રજી મહારાજને મળે છે 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ ભાગવત સાંભળ્યા પછી આ વસ્તુ બની. ભાગવત સાંભળતા હતા બધા જ, પણ બધાને સાંભળવા નથી મળ્યું. એ દેવચંદ્રજી અને પ્રાણનાથજી અરે રાજજી મહારાજ બંને વચ્ચે જે વાતો થઈ એ વાત એમને શોર્ટ થઈ. ઘણી વાર એવું બને છે, તમે જોજો BMW ગાડી હોય ને તો એની અંદર તમે વિડીયો જોતા હોય તો બાજુવાળો એ વિડીયો ના જોઈ શકે, એને જુદું સંભળાય, પેલાને જુદું સંભળાય, અને પેલાને પેલો જે જોવું છે એ જોઈ શકે અને પેલો ના જોઈ શકે. એવી થિયરી અત્યારે બી ચાલી રહી છે, અમુક લક્ઝરીઓમાં બી છે. ઘણી વાર એવું હોય કે આપણે ઘણી હોટલોમાં એવું હોય કે આ પંખો બંધ કરવો હોય ને તો હું આ એક જ પંખો બંધ કરી શકું, તો પેલા બાકીના પંખા બંધ ના થાય. આવું બી બને. ટીવી મૂકેલું હોય ને તે ટીવીનો વોઇસ હું એકલો સાંભળી શકું, તમે જોડે ખાટલો હોય ને તો તમે ના સાંભળી શકો. આ રીતની સિસ્ટમ હોય છે. તો આ સિસ્ટમ મુતાબિક હું વાત એ કરવા માંગુ છું કે દેવચંદ્રજી મહારાજને તારતમ મળ્યો. આ તારતમ ભાગવત કથા સાંભળનારા કોઈને મળ્યો નથી. બરાબર. એ જ તારતમ એમણે કોને આપ્યો? પહેલા આપણા સુંદર સાથ ફર્સ્ટ સુંદર બોલો ગાંગજીભાઈ કી જય. ધનાઢ્ય શેઠ આજના ધીરુભાઈ અંબાણી, એ ધનાઢ્ય શેઠ હતા ગાંગજીભાઈ, એમને તારતમ આપ્યો. બોલો ગાંગજીભાઈ શેઠની પહેલો તારતમ એમને આપ્યો. એટલે ફર્સ્ટ સુંદર સાથ આપણા કોણ થયા? ગાંગજીભાઈ. બરાબર. આપણે વાણી પણ ગાઈએ, એ જણે જાલ્યો અમારો હાથ મારા વાલા, પછી નમું સુંદર સાથ ને રે. કારણ કે સુંદર સાથ હાથ ચાલ્યો. દેવચંદ્ર આપણે એને એમ કહેવાય દેવચંદ્રજી મહારાજે તારતમ આપ્યો ગાંગજીભાઈને. એ ગાંગજીભાઈને તારતમ આપ્યો, એ જ તારતમ મહારાજ ઠાકુરને આપ્યો. અને એ જ મહારાજ ઠાકુર એ જ આપણા સ્વામી શ્રી પ્રાણનાથજી 18,857 ચોપાઈનો જે ગ્રંથ, જે આપણે ગુલજામ સ્વરૂપ સાહેબ, જે રાજ્યની વાણી કે જેને આપણે વાકમય સ્વરૂપ રાજ્યનું સ્વરૂપ માનીને આપણે પ્રણામી નિજાનંદ સંપ્રદાય પૂજા કરીએ છીએ. વસ્તુ આ બની છે. હવે એ વસ્તુ જતો શ્રીજી સાહેબ મહેરબાન વસ્તુ અંદર આવે છે. શ્રીજી તો શ્રીજી અને કૃષ્ણજી તો હમણાં મેં એક યુટ્યુબ તમારી જોઈ છે, મને લાગે કિશનદાસજી મહારાજજીએ વાત કરેલી તારતમ લાયે ધણી દો બેર, એવી મેં તમારી જોઈ છે એક વિડીયો, અને એમણે એ ઉલ્લેખ કર્યો છે કે 2 વાર તારતમ આવ્યો. હવે મારે તો ટૂંકમાં જ તમને એક જ વાત કરવી છે, ને મારી જેટલા લોકો સાંભળે છે ને આ ભેદ તોડવો હોય તો તૂટી જાય એવો છે. આપણે આ રૂમમાં રહીએ છીએ, 7 નંબરનો રૂમ છે. આ રૂમ તમે એંગેજ કર્યો તો અમને 2 અહીં રહ્યા. હમણાં ચાવી હતી ને તો અમારે ના આવવું હતું તો ચાવી હતી એ રૂમ રમણભાઈ આપણે લઈ ગયેલા હતા ચાવી. તો પછી બીજી ચાવી હતી ને તો બીજા ભાઈ પાસે એ ચાવી હતી. એક તાળાની 2 ચાવી હોઈ શકે કે ના હોય? તો 2 તાળો ખુલે કે ના ખુલે? જેને જે ચાવીથી ખોલવું હોય એને ખોલે. જેને જે તાળાથી ખોલવું હોય એ માણસ એનું ચાવી ખોલે અને આ તાળું ખુલી જશે. નિજનામ શ્રી કૃષ્ણજી વાળો બી પરમધામ જવાનો છે, નિજનામ શ્રીજી વાળો પરમ જવાનો. જીન કોઈ ઝઘડો આપ મેં ધની સબો કા એક, જીન કોઈ ઝઘડો આપ મેં ધની સબો કા એક. જેટલા પણ આ યુટ્યુબ સાંભળી રહ્યા, અંદરો અંદર આપણે જે સાહેબાએ ઇન્જીમી
કારજ કરને થી સબકા ઝઘડા મીટા કે યા દુનિયા દિન, બધાના ઝઘડા મટાવવા માટે તો સ્વામી શ્રી પ્રાણનાથજી આયા છે. અને સ્વામી શ્રી પ્રાણનાથજીના અનુયાયી જે દાવો લઈને ચાલે ને એ જ લોકો અંદર અંદર જો લડતા હોય તો પછી આની વાત ક્યાં થાય? એટલે મારે એક જ વાતમાં વાત કરવી છે, બંને ચાવીથી દરવાજો ખુલી જશે. પેલી ચાવીથી બી ખુલશે, પેલો ભાઈ આવશે તો દરવાજો ખુલી અને એ પણ આવી જશે ને હું ખોલીશ તો એનાથી નિજનામ શ્રીજી પણ સાચું છે ને નિજનામ કૃષ્ણજી સાચું છે. બંને વસ્તુ સાચી છે, માત્ર વિચારધારાની ભેદભાવ છે અને એકબીજાના વ્યક્તિત્વનો અને અસ્તિત્વના સવાલ માટે આ લડાઈઓ ચાલે છે, બાકી કશું છે નહીં. બંનેને હું તો અભિનંદન પાઠવું છું. બંને એક રહે, નેક રહે અને નિજાનંદ સંપ્રદાય વિશ્વની અંદર પસરસી 14 તવક. અને જો બધા એક થઈ જશે તો હું માનું ત્યાં સુધી વિશ્વની અંદર એક. તમને ખબર નહીં હોય, હમણાં વિશ્વ હિન્દુ પરિષદના RSS વાળા વિચાર કરે છે કે હિન્દુઓને એક કેમ કરવા એના માટે. તો એમાં શું આવ્યું છે એ વાત કહું. એક વસ્તુ આવી છે, ઇસ્લામ હોય મુસલમાન તો સવારમાં એના મુસલમાનને મળે એટલે શું કહે? સલામ માલેકુમ. તો હિન્દુ તો એ બીજાને મળે તો શું કહે? પેલો રામ રામ કરે. બીજો આવે તા કે જય યોગેશ્વર કહે, ત્રીજો કે હરિઓમ કહે, ચોથો કે જય માતાજી કહે. તો આ વસ્તુને એક કરવા માટે એક શબ્દ એવો છે, તારતમ લે કે ના લે પણ તમામ હિન્દુઓએ પ્રણામ શબ્દ બોલવો જોઈએ અને પ્રણામ શબ્દથી એની ઓળખાણ થવી જોઈએ. એ પ્રણામ બોલે તો સામે પેલો પ્રણામ બોલે તો એની પહેચાન થાય. આવો એક શબ્દ અનાદિકાળથી ચાલતો આવેલો શબ્દ છે પ્રણામ. એની અત્યારે સમાજને જરૂર પડી છે. આજે સમાજ એમાં ઢંઢોળી રહ્યું છે કે એવું તો શું લાવીએ કે આ બધી એકતા થઈ જાય બધાની. એટલે એ પ્રણામ એક બાજુ એ આવું આપણા વિચારોને લેવા માંગે છે, નિજાનંદ સંપ્રદાયની વાણીને લેવા માંગે છે. આતંકવાદ, ભાષાવાદ, પ્રાંતવાદ, આ બધા ઝઘડા મટી જાય અને એક ઈશ્વરવાદનો સમાજની અંદર સ્થાપિત થાય અને એક મઝહબ બધાનો હોય એવું એક સમાજની અર્થવ્યવસ્થા થાય અને સમાજ એક ઉત્થાન કરે એવા પ્રયાસો જ્યારે ચાલી રહ્યા હોય ત્યારે આપણે નિજાનંદ સંપ્રદાયના અનુયાયીઓ જો અંદરો અંદર આપણે નિજનામ શ્રીજી અને નિજનામ કૃષ્ણમાંથી બહાર નહીં આવીએ તો એ વસ્તુ શક્ય બનવાની નથી. એટલે હું તો બધાને વિનંતી કરીને કહું છું, જસુભાઈ તમે મને બોલાયો અને તમારી ચેનલ ઉપર મૂક્યો એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે જે ભાવે ભજો એ ભાવે મળે. હમણાં દેવચંદ્રજી મહારાજે વિચાર કર્યો કે હમણાં ડાકુ મળશે તો રાજજી મહારાજ ડાકુના વેશમાં આવી ગયા. એટલે તમે જે ભાવે ભજો એ ભાવે હરી મળવાના છે. એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નિજનામ શ્રી કૃષ્ણજી સાચું છે, નિજનામ શ્રીજી પણ અંદર છે, એ પણ સાચું છે. બંને ચાવી છે. કોઈ બી તારાથી ખોલો ખુલી જશે તમારા દરવાજા. કોઈ દરવાજા બંધ થવાના નથી. પેલો નરકમાં જવાનો છે ને પેલો સ્વર્ગમાં જવાનો છે એવું કશું છે નહીં. બધા જ પરમધામ જવાના છે. આયા ભેલી જાગસી ભેલી. પરમધામથી પરમાત્માઓ એક હાથે આવી એક હાથે જ જવાની છે. સંસાર એમ કે છે એકલા જ આવ્યા મનવા એકલા જવાના, સાથી વિના સંગી વિના એકલા જવાના. આ સંસારની ફિલોસોફી છે. નિજાનંદ સંપ્રદાયની ફિલોસોફી તો એ છે આયે ભેલી જાસી ભેલી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી, બોલો પ્રાણનાથ પ્યારે કી. એ પ્રણામી સાહેબે એક મસ્ત વાત કરી કે તારું શાનાથી ખુલે તો ચાવીથી. કી માસ્ટર ચાવી, જેને શું કહેવાય કે માસ્ટર ચાવી. એ માસ્ટર ચાવીનો એમને આજે ભેદ ખોલી નાખ્યું છે. તો મારા જેટલા પણ પ્રણામી ધર્મના જેટલો સુંદર સાથ છે એમના ચરણોમાં ફરીથી મંગલ પ્રેમ પ્રણામ કરું છું. પ્રણામ 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 પ્રણામ.